નવમું નપાસ ઠોઠડો ગુજરાતનો ગૃહમંત્રી અને અત્યારનો ઉપમુખ્યમંત્રી એ હર્ષ સંઘવી એમ કે આમના સંસ્કાર નથી, એટલે સંસ્કાર તો એની પાસે છે. એ ડ્રગ્સ ને દારૂ બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને દારૂમાંથી હપ્તા લ્યો છો. તમે ડ્રગ્સ ને દારૂના દલાલ બન્યા છો, તમે ધરતી માતાના દલાલ બન્યા છો. ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ ભોપાભાઈને અદાણીને અંબાણીના દલાલ તરીકે રાખ્યા છે કે આપણા મતથી એને મુખ્યમંત્રી બનાવ્યા છે, અને એવું કહેવા માટે કે ગુજરાતના લોકો પર અત્યાચાર ના થાય, ગુજરાતના ગરીબોની જમીન ના છીનવાય, ગુજરાતના ખેડૂતોનું ના લૂંટાય, ગુજરાતના ગૌચરો કોઈ ચરી ના જાય. આ તમને સરકાર માટે અમે જ વોટ આપ્યા. આપણે તો શું કર્યું? 3 વસ્તુ આપી ના, આપણે 2 આપી અને એમણે વળતી તમને 3જી આપી. આપણે એને ટેક્સ રૂપી નોટ આપી. સરકાર કોના પૈસે ચાલે છે? તમે હું રોજ ટેક્સ ભરીએ છીએ. સવારે ઉઠીને ચાની ભૂકી નાખીએ તોય ટેક્સ ભરીએ છીએ, રાતે ગોદડું ઓઢીએ એનો ટેક્સ ભરીએ છીએ, આપણું છોકરું જન્મીને બાળોતું વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ, અને મરી જઈએ અને ખાપણ વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ. રોજ ટેક્સ ભરીએ છીએ. આ કોઈ નરેન્દ્રભાઈના કે અમિતભાઈના કે ભોપાભાઈના બાપના પૈસે ગુજરાત નથી ચાલતું. આ ટેક્સના પૈસે મારા તમારા ગરીબોના પરસેવાથી એ ખેડૂત રાત દિવસ મજૂરી કરે, એમાંથી એ માલધારી ઢોર ચારે અને ઢોરની જેમ આખા તડકામાં રખડે, એમાંથી જે પેદા થાય એ બધાના પૈસાથી આ ગુજરાત ચાલે છે. કોઈ એક અમીરના બાપના પૈસાથી ગુજરાત નથી ચાલતું. જ્યારે એમના બાપના પૈસાથી નથી ચાલતું તો એમના બાપનું રાજ કેમ ચલાવે છે? પૈસા આપણા, નોટ આપણી. અદાણી પાસે કેટલા વોટ છે? અદાણી પાસે કેટલા વોટ? 1. નરેન્દ્રભાઈ પાસે 1 વોટ, મુકેશ અંબાણી પાસે 1 વોટ, અને તમારી મારી પાસે પણ. બાબાએ બંધારણમાં પૈસાના આધારે વોટ નહીં, માણસના આધારે વોટ નક્કી કરેલા છે. એ બાબાએ કહેલું કે ગરીબ હોય કે અમીર, દલિત હોય કે દરબાર, અપર હોય કે લોઅર, ગામનો હોય કે શહેરનો, અભણ હોય કે શિક્ષિત, બધાને 1 વોટ. સવાલ એ થાય, નોટે આપણો, વોટે આપણો, અને છતાં સરકાર એના બાપની હોય એમ પછી દંડાની ચોટ આપણને આપે છે. આપણે એને નોટ અને વોટ આપીએ અને એ આપણને ચોટ આપે છે. આનો જવાબ લેવાની જરૂર છે. કચ્છના લોકોને કહેવાયો છું, જાગી જાઓ. કચ્છના લોકો જાગો, કારણ કે દેશનો રાજા પહેરેલા કપડે નાગો છે. આ જાગો, પહેરેલા કપડે. આ અશબ્દ નથી, અપશબ્દ નથી. આપણે કોઈ કહે ને કે નાગાની પાંચેરી હાડા હાથ શેરની, અત્યારે અદાણી અંબાણી અને ગુજરાતના શાસકો જે છે એમની પાંચેરી હાડા હાથ શેરની છે. તમારી જમીન, તમારા બાપ દાદાએ, મારા બાપ દાદાએ જે જમીનો સાચવી, જેના માટે શહીદ થયા, આપણે ત્યાં જન્મ્યા, ત્યાં આપણા વડવાઓ જે છે એને કાં તો દફનાવ્યા, કાં તો અગ્નિ સંસ્કાર કર્યા, અને એ જમીન ઉપર એ વીજ કંપનીના માલિકો આવીને થાંભલો નાખી જાય, તમને ધોકા આપે, તમને જેલમાં નાખે. ક્યાં સુધી મૂંગા રહેવાનું? ક્યાં સુધી ચૂપ રહેવાનું? એક જમાનો હતો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, એ ગોરાઓનું રાજ પૂર્વમાંથી આવ્યું હતું, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની કીધી. એ ગોરાઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની લાવ્યા હતા. આ ચોરાનું વેસ્ટ ઇન્ડિયા કંપની છે. પેલા ગોરાની ઈસ્ટ ઇન્ડિયા હતી, આ ચોરાની વેસ્ટ ઇન્ડિયા છે. અદાણી ને અંબાણીની એક કંપનીઓ. કચ્છમાં હું આંકડા જોતો તો 3 કંપનીઓને 1,10,000 હેક્ટર ખાલી 3 કંપનીઓને સરકારે આપી છે. ખાલી 3 કંપનીઓ. અને આવી તો અનેક કંપનીઓ કચ્છની અંદર છે. જામનગરમાં કલેક્ટરને શું સૂજ્યું? 200 રૂપિયાના વર્ષે ભાડું 1 હેક્ટર જમીનનું. 200 રૂપિયા ભાડું. તમારે મારે કોકની જમીન હાથવી રાખવી હોય, આપણે 200 રૂપિયાનું શું આપે? બોલો, શેઢે ના ચડવા દે. 200 રૂપિયામાં શું આવે? એમ સવાલ છે કે હવે તો આજકાલ ભિખારી નોટ આપો તો ફેંકી દે, કોઈ 200 નહીં થાય કે એક ટાઈમનું ભોજન ના થાય. આ એક ટાઈમનું ભોજન જેનાથી ના થાય એવા 200 રૂપિયામાં 1 હેક્ટર જમીન. અને એવી 1 નહીં, 2 નહીં, કેટલા હજાર હેક્ટર આપી છે?
ક્યાંક 16,000 હેક્ટર, ક્યાંક 4,000 હેક્ટર. જાણે આ તો પેલું રીંગણા લેવા જાય એ વાળી વાત તમે સાંભળી ને આપણે લોકો ભણવામાં આવતી કે રીંગણા લઉં 2-4 તો કે લેને 10-12 કોના બાપના છે કે આ જમીન આપણી અને એમ કે ના કોના બાપની તો આપણે એમ કહેવાનું છે ગામની જમીન ગામની નહીં સરકારના બાપની. ગામની જમીન ગામની નહીં સરકારના બાપની. આ જમીન સરકારના બાપની નથી એ હું ડંકેથી ચોટ ઉપર એટલો કહું. સરકારે આપણને નથી બનાવતી, આપણે સરકારને બનાવીએ છીએ. સરકાર છે એટલે આપણે નથી, આપણે છીએ એટલે સરકાર છે. આ મૂળ વાત આપણે બધાએ સમજવાની જરૂર છે. તમને અહીંયા બેઠેલા લોકોને એમ લાગતું હોય કે ના ના સરકાર માય બાપ છે. જે સરકારને માય બાપ માનતા હોય લોકો હાથ ઉપર કરે. સરકાર માય બાપ છે? સરકાર માય બાપ નથી. માય બાપ એને કહેવાય, મા બાપ એને કહેવાય કે જે પોતાના સંતાનોને સાચવીને મોટા કરે. આ તો આપણે ઉછેરીને કાળા નાગ જેવા અમને બનાવ્યા છે. તમે બધા ખેડૂત છો, હું માલધારી છું, ખેડૂત છું. શરૂઆતમાં જ્યાં જઈએ ને ત્યાં કે ગૌચરની જમીન, આ બન્નીની જમીન, વચ્ચે બન્નીની જમીન જોવા એક વખત નરેન્દ્રભાઈ આવ્યા. એ બન્ની વિસ્તારમાં પેલું પહેલો રણ મહોત્સવ કર્યો હતો ને? હા, પહેલો રણ મહોત્સવ થયો ત્યારે મને ત્યાંના વડીલો વચ્ચે ગયો. મેં કીધું આ રણ મહોત્સવ તમારે તો બધું અહીંયા જો. મને કે સાહેબ બીક લાગે છે. મેં કીધું શેની બીક લાગે છે? કે આ રાક્ષસની નજર ખાલી રણ મહોત્સવમાં નથી, એની નજર છે જમીનમાં છે. એની જમીનમાં નજર છે. આ ક્યારે શું કરશે એનું કંઈ કહેવાય નહીં. અને થોડા જ ટાઈમ પછી એમઓયુ થવાના ચાલુ થયા અને ખબર પડી કે કચ્છની બન્નીની જમીનો ખૂણા જે દરિયાના નજીકવાળા પેલા ખાડી પાસે છે એ જમીનો જવાની શરૂ થઈ. આ બાજુ જમીન જવાની થઈ. હું સાંગી, અહીંયા કંપની છે તમારે કચ્છમાં? કયું ગામ? જાણવા ને? અને હવે અદાણી થઈ ગઈ. આ બધું લેવાનું છે એક પછી એક જાણે. એ ઝાડવા ગામ મારે ત્યાં માલધારીઓ સાથે સંબંધ. રાત રોકાવા ગયો. હાંડિયાવાળા બધા જે હતા એમને એના ઘરે રોકાણો. સવારે હું ગામડાનો માણસ છું એટલે ટોયલેટ બાથરૂમ ના હોય તો આપણે પેલા સીધા ખેતરમાં કે પાછા ડબલું લઈને જાય. ત્યાં અમને એમ કે જઈએ. મને કે નહીં જવાય. મેં કીધું કેમ, શું થયું? મને કે અહીંયા ફેન્સિંગ છે. ગામના બિલકુલ ઝાપામાં ફેન્સિંગ, તમે ડબલું લઈને બહાર ના જઈ શકો. અને હું તમને કહું છું જે ઝાડવામાં થયું છે, જે અત્યારે વાંઢિયામાં થઈ રહ્યું છે, પકડીને મારીને. એટલે વાંઢિયાવાળા અહીં રજૂઆત કરવા આવતા હતા, તમારી ઉપર કોઈ હુમલો કરવા થોડા આવતા હતા. તમે 2 જણાને પકડીને પૂરી દીધા, હવારમાં ઉઠાવી લીધા. એ વાંઢિયાના લોકો એ ગામની જમીન એમની છે, એ પોતાની જમીન માટે વાત કરે છે કે અમારે જમીન નથી આપવી અને એને આપે તો એનું પૂરતું વળતર, સરકારના કાયદાઓ છે એનો અમલ થાય. આપણે સરકારનું તંત્ર, પોલીસને બધા એસઓજી, મને લાગે છે કે અહીંયા તો એસઓજીનું પણ રાજ ચાલે છે, એલસીબીનું પણ રાજ ચાલે છે. એસઓજી, આ એલસીબી અને એસઓજી એ આપણા રક્ષણ માટે છે કે કંપનીના દલાલો ચાટુકારો છે કે એના પેલા સિક્યુરિટી ગાર્ડ છે કે તમે લોકોને પકડીને લઈ જાઓ કારણ કે વીજ લાઈન નખાઈ શકે? ખુલીને બોલવાની જરૂર છે. તમે શું કરી શકો, હું શું કરી શકું? એક નાનકડું કામ કરીએ. કાંઈ બધા જ લોકો એક વિડીયો બનાવો, બધા જ લોકો એક વિડીયો બનાવો અને ઘા કરવો તો મૂળમાં કરવો. આ બધાનું મૂળ જે છે એ અદાણીનું હાહરું છે. અને અદાણીનું હાહરું એટલે કોઈ ગામ નથી, કોઈ વ્યક્તિ નથી. આ સરકાર જે છે એ અદાણીનું હાહરું છે. આ સરકારનો જમાઈ છે અદાણી. આપણે ઘર જમાઈ લાવ્યા કઈ બોલી ના કેવું હોય ને, એમ અત્યારે અદાણી ગુજરાત સરકારનો, ભારત સરકારનો ઘર જમાઈ હોય એમ એને ચોર અને ચૌટે જમીનો અપાય છે. એટલે પહેલા એના હાહરામાં ઘા કરવાની જરૂર છે કે આનો હાહરો કોણ છે એ ગોતો, ઘર જમાઈ કોણ રાખે છે એ ગોતો. હું આ પોલિટિકલ હાહરાની વાત કરું છું ને પોલિટિકલ ઘર જમાઈની વાત કરું છું. આ રાજનૈતિક ઘર જમાઈ છે. અને જ્યારે રાજનૈતિક ઘર જમાઈ હોય, એક રિસર્ચ, એક અભ્યાસ એવું કે છે કે 2014 પહેલા અદાણી દુનિયાની અંદર 609મા નંબરનો ઉદ્યોગપતિ હતો. 609મા નંબરે.
આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી અદાણી દુનિયાનો બીજા નંબરનો ઉદ્યોગપતિ બની ગયો. નોટ છાપતો તો ઘરે કારખાનું હતું ના. આસામમાં હજારો હેક્ટર જમીન લીધી, જામનગરમાં લીધી, અહીંયા કચ્છમાં લીધી, અલગ અલગ જગ્યાએ મુંબઈમાં જઈને લીધી, અમદાવાદમાં લીધી, જ્યાં જોવે ત્યાં જમીન. આમાં ભાગીદાર કોણ? આ આપણો ભાઈ નરેન્દ્રભાઈ એમ કે મેં ચોકીદાર હું, મેં ચોકીદાર. ચોકીદાર નથી લ્યા, તું તો ભાગીદાર છો. આમાં તું ભાગીદાર છો. જો ચોકીદાર હોત તો તે આને રોક્યો હોત, તો ખેડૂતો ઉપર દંડા ના ઝીક્યા હોત. ચોકીદાર હોત તો ખેડૂતના લોકોએ જે છે આત્મહત્યા ના કરવી પડી હોત. તું ચોકીદાર હોત તો બેન દીકરી ઉપર બળાત્કાર ના થતા હોત. તું ચોકીદાર હોત તો હોસ્પિટલો. તમને કચ્છના લોકોને મને એમ થાય તમને પાણી કેમ ન ચડતું? મને ક્યારેક ક્યારેક છે ને એમ થાય કે ઊંઘમાંથી ઉઠીને એમ કહું કે 100 કરોડ રૂપિયાના ખર્ચે 2002 ના ભૂકંપ પછી 2001 ના ભૂકંપ પછી બનેલી આ હોસ્પિટલ, એ વાજપેયીએ 100 કરોડ એમ ફાડ્યા. આપણે રાજી થઈ ગયા 100 કરોડ. પણ એ 100 કરોડ તમારા મારા માટે નતા, અદાણી માટેનું ઇન્વેસ્ટમેન્ટ થતું રહ્યું. કોની પાસે છે હોસ્પિટલ અત્યારે? કોની પાસે છે? અદાણી પાસે. આ 100 કરોડ કોના હતા? અદાણીના બાપના હતા. 100 કરોડ કોના હતા? એક એક વસ્તુનો સવાલ તમારે લોકો. હું તો એવું માનું કચ્છ જે છે ને, જાણે આ લોકોએ આપણા કૈઢિયાની કહેવત ને, આકડે મધ હોય, બાવળિયામાં હોય, બોરડીમાં હોય તો કાઢવું થોડું કાઠું પડે, પણ આકડે હોય તો આકડે મત ફટ દઈને નીકળે. એવું કે ને આકડો કઈ વાગે નહીં, કાંટો ના વાગે. એમ કચ્છની ધરતીને આ લોકો આકડે મધ સમજી બેઠા છે. તમને આહવાન કરું છું જુવાનિયાઓ, વડીલો, સૌને, બહેનોને, કે આ કચ્છ માટે અનેક લોકો શહીદ થયા છે. આ એમને અબડાસામાં સ્ટેચ્યુ નથી લાગ્યું જામ અબડાનું. એ જામ અબડાનું સ્ટેચ્યુ લાગ્યું હતું કારણ કે એ ગાયોને અને ધરતીને બચાવવા માટે લાગ્યું હતું. કચ્છના અનેક શહીદો. હું આજે ઇતિહાસ વાંચતો તો કચ્છમાં હમીર રબારીનો ઇતિહાસ વાંચ્યો. સ્વતંત્ર સેનાનો પહેલો સૈનિક એ આ કચ્છે આપ્યો. તમને અનેક નામો, હું અત્યારે નામ એક પછી એક જોતો હતો તો મને એમ થાય કે આવા બધા આપણા અનેક કચ્છની અંદર એ હમીરજી, એ પોપટ કાનજી, ઠાકોર ગોવર્ધનજી, હિરજી કાનજી, મહારાવ વિજયરાજજી, આવા કચ્છમાં જે છે સ્વતંત્ર સેનાના એ શહીદો થયા. ત્યારે આપણો દેશ આઝાદ થયો છે. ગાંધી ને સરદાર આ દેશની આઝાદી માટે, કોઈએ કહ્યું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ દેશ માટે ફાંસીના માંચડે ચડ્યા. એ અદાણીને ને અંબાણીને ને નરેન્દ્ર મોદીને ને અમિત ભાઈના જમીનની દલાલી કરવા માટે માંચડે નહોતા ચડ્યા. આ ભારત માતાને આઝાદ કરાવી, ગુલામીમાંથી, જંજીરોમાંથી મુક્ત કરી. ત્યારે એ ગુલામીની જંજીરો માટે હજારો લોકો, 1500 આદિવાસીઓ માનગઢના શહીદ થયા. ત્યારે દેશ આઝાદ થયો છે. એ બિરસા મુંડા આઝાદ શહીદ થયા ત્યારે દેશ આઝાદ થયો છે. એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ શહીદ થઈ ત્યારે દેશ આઝાદ થયો છે. આ પેલી કંગના કે શું નામ હતું એનું, કંગના, મારી બેઠી કે એ કે દેશની આઝાદી ભીખમાં મળી છે. ભીખમાં દેશની આઝાદી નથી મળી. લાખો લોક શહીદ થયા છે. ભીખમાં તો તમે તમારા નરેન્દ્રભાઈ અને બધાએ એ સત્તા લઈ અને લોકોને આ અદાણીને અંબાણીને જમીન આપવાનું શરૂ કર્યું છે. મારે તમને જે કહેવું છે, ચેતવવા છે. માંડલ અને બેચરાજી વિસ્તારમાં આજ નરેન્દ્રભાઈ 15 ઓગસ્ટ 2013 અહીંયા લાલન કોલેજ પાસે એમણે પેલો ડુપ્લિકેટ કિલ્લો બનાવ્યો હતો ને, લાલ કિલ્લો જેવું. લાલન કોલેજમાં લાલ કિલ્લો બનાવ્યો હતો. આ મને એટલા માટે યાદ છે, એ દિવસે નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી હતી મારા માંડલ અને બેચરાજીના 44 ગામોએ. એ 44 ગામોએ અમે ચેલેન્જ આપી હતી. 100 દિવસ આંદોલન ચાલ્યું હતું. એ 100 દિવસના આંદોલનમાં હજારો બહેનો ટ્રેક્ટરો લઈને નીકળતી હતી, ભાઈઓ નીકળતા હતા, ગામો ગામથી લોકો. 44 ગામમાં બોર્ડ માર્યું હતું. કચ્છના લોકો તમને કહું છું, તમારા ગામોમાં બોર્ડ મારો. સફેદ કલરની દિવાલ ઉપર લાલ અક્ષરે લખો કે અમારા ગામની અંદર કોઈ પણ દલાલ, ઉદ્યોગપતિ કે સરકારી અધિકારીને પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ. જ્યાં સુધી ગામની સમિતિ ના કે ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ ના કરવો. કારણ કે ગામની જમીન ગામની છે, કોઈના બાપની નથી. આવું બોર્ડ મારો. તમે નામ જે આપતા હોય તે, મને તો વ્યક્તિગત રીતે, પણ તમે તમારા ગામનું, તમારા આંદોલનનું જે નામ હોય એ નામ આપો અને લખો કે અમારી મંજૂરી વગર અમારા ગામમાં કોઈએ પ્રવેશ ના કરવો. એ 44 ગામના એ ખેડૂતોને, જેમાં પટેલ પણ હતા, નારોદા પણ હતા, દરબાર પણ હતા, દલિત પણ હતા, માલધારી પણ હતા, ઠાકોર પણ હતા, 18 કોમ, 18 વર્ણ, 36 કોમ આપણે કે ને બધા જ હતા.
અને બધા જ લોકોએ ગાંઠ વાળી હતી કે અમારા ગામની જમીન નહીં આપીએ, અને છેલ્લે તોય નતા માનતા. 1000 ટ્રેક્ટર લઈને જ્યારે ગાંધીનગર ગયા ને ત્યારે આ જ સરકારને ઝાડા થઈ ગયા હતા. 1000 ટ્રેક્ટર લઈને લોકો નીકળ્યા હતા પોતાના ખર્ચે, આ સરકારને ઝાડા થઈ ગયા હતા. પણ તોય સરકાર એમ વિચારતી કે હજુ આમનું જોઈએ શું થાય છે. એટલે પછી એક ચેલેન્જ કરી કે નરેન્દ્રભાઈ 15 ઓગસ્ટ 2013 તમે ભુજમાં જઈને લાલ કિલ્લાનો ડુપ્લિકેટ બનાવીને તમે ત્યાં ઝંડો ફરકાવવાના છો ને, તમારા વખતે જેટલા માણસો કચ્છમાં હાજર હશે એનાથી 10 ગણા જો દાલોદની સભામાં હાજર ના થાય તો અમે આંદોલન પડતું મૂકી દેશું. અને 101 ગામ ટેકામાં આવ્યા. ગામો ગામ ધ્વજવંદન છે વ્યક્તિગત બંધ રાખી 101 ગામના લોકોએ એ દેશનો ઝંડો ફરકાયો. અને ત્યારે નરેન્દ્રભાઈને ખબર પડી કે હવે મારા હાથમાં રહે એમ નથી. એટલા માટે 44 ગામમાંથી 36 ગામને બાદ કરવા પડ્યા. 36 ગામની જમીન બાદ કરી, રદ કરી કે ભાઈ તમને સર નહીં, હવે તમારા ગામમાં ઉદ્યોગ નહીં. એમ તમને કહીએ છીએ ગામો ગામથી જાગો, ગામો ગામથી જાગો. આજ વાંઢિયાની જમીન જશે, કાલ લોડાઈની જશે, પરમ દિવસે તમારે આગળ જઈને પ્રાગપરનો વારો આવશે, ક્યારેક જે છે બનીના ગામડાનો વારો આવશે. એક પછી એક ખબર નથી હુડકોનો વારો ક્યારે આવશે. એમ એક ગામનો. અને એટલે મારો છેલ્લો દાખલો આપીને હું મારી વાત પૂરી કરું છું. દાખલામાંથી જો તમને કઈ ઉજે તો તમે આજે નિર્ણય કરવાનો છે. મારું જે ગામ છે મેરા, એટલે હું તો મારા ગામની જ વાત કરું કે અમારું મેરા જેવું ગામ, 365 ઘર. એક રાક્ષસ આવ્યો અને એ રાક્ષસ આવી અને રોજ 10-12 માણસોને મારી નાખતો હતો. એટલે એમ થયું કે રાક્ષસ મારો બેટો 10-12 માણસ ખાઈ જાય છે, એટલે આની યારે કંઈક વાટાઘાટો કરે ને જો કઈ સમજે તો. એટલે કે અમારા અમુક આગેવાનો મારા જેવા ડાયા ગયા, રાક્ષસને સમજાયો. રાક્ષસ કે મારે રોજ એક માણસ જોઈએ, તમે હવાર ઉગે ને એક માણસ જો મારે ત્યાં મોકલી દો તો મારે એક કે કોઈ પછી હું તમારા 10-12 ને મારીશ નહીં. અમારે જાજુડા પણ, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ આ બધાને બચાવવા છે, એટલે અમે નક્કી કર્યું કે એકનો વારો શરૂ. આ એકનો વારો શરૂ થાય તો એ ઘરે આગેવાનના ઘરેથી ના થાય, કોના ઘરે થાય? કોના ઘરે થાય? જે સૌથી છેવડે હોય એના ત્યાંથી વારા શરૂ થયા અને લગભગ 355 દી થયા. અને હરવે અમારા 10 આગેવાનના ઘરની નજીક આવવાનો વારો આવ્યો. એટલે અમને પાછું હુર ચડ્યું. અમને એમ થયું કે મારું બેટું આ ખોટું થાય છે. એટલે વગાડ્યો ઢોલ અને બધાને કીધું કે લઈ લો હાથમાં હથિયારનો વગાડો ઢોલ ને થઈ જાવ તૈયાર, આપણે રાક્ષસને પતાવી દેવાનો છે. આ રીતે ગામના માણસોને મારી નાખે ના ચાલે. ત્યારે તમારા જેવા વડીલો બેઠા હતા, કીધું કે લાલજીભાઈ આ 355 દિવસ પહેલા નક્કી કરવાનું હતું. લડેવા 355 ખપી ગયા, હવે તમારો 10 ઘરનો જવારો છે, હવે તમારો થવા દો કે. એટલે જે કામ જે ભાજપનો દલાલ, જે ભાજપનો નેતા એમ વિચારતો હશે કે હું અત્યારે આમાંથી કમાઈ લઈશ અને મારું ગામ બચાવી લઈશ, આ નાવ ડૂબશે તો તારું નહીં બચે. તું યાદ રાખજે, અહીંથી હડકશે તો કાલ તારું નહીં બચે, એ પણ તું સમજી લેજે. કારણ કે ઉદ્યોગપતિ કોઈના બાપના નથી હોતા. એ શરૂઆતમાં નાના મારશે અને પછી મોટાનો વારો પાડશે. પણ આ રાક્ષસ છે, રાક્ષસ રહેશે. એ રાક્ષસ એનો સ્વભાવ નહીં ચૂકે. એટલે સમગ્ર કચ્છના એક ગામમાંથી લોકો તૈયાર થાય ને કે ગમે તે થાય, આ કચ્છની જમીન હવે રાક્ષસોના હાથમાં નહીં જવા દઈએ. ગમે તે થાય આ રીતે લડો. માલધારીને એમ થાય મારું શું જાય છે, ખેડૂતને એમ કે મારા ત્યાં થાંભલો. આજ થાંભલો નથી આવ્યો, તમે જુઓ તો ખરા. હું 2021માં જ્યારે અહીં રહેતો હતો ભુજમાં, એક ભુજોડીમાં ટેન્ટમાં, મેં આવા થાંભલા નતા જોયા. આજે જે થાંભલા જોયા, આવતી વખતે તમે આમ કરો કોઈ ફોટો, અત્યારે તમે કચ્છમાં એક ફોટો લ્યો જેમાં થાંભલો ના આવે. તમારો પોતાનો ફોટો લ્યો તો વહાં થાંભલો આવે. તમારો પોતાનો ફોટો લ્યો તો વહાં થાંભલો આવે. વિડીયો ઉતારો તો નકરા થાંભલાનું રાજ હોય અને વીજ કંપનીનું રાજ. એટલે આખું કચ્છ જાણે તમે ગીરવે મૂકી દીધું હોય ને કોઈકને વેચી માર્યું હોય એવું છે. મને સવાલ એ થાય કે આ બધું જ એની પાસે જશે તો કાલ કચ્છના લોકો ક્યાં જશે? કચ્છના લોકો ક્યાં જશે? તમારી આવનારી પેઢી, ત્રીજી પેઢી એમ કહેશે, જો માનો કે હું ના લડું તો મને મારી ત્રીજી પેઢી માફ ના કરે, એમ તમે નહીં લડો તો તમારી ત્રીજી પેઢી તમને માફ નહીં કરે. કહેશે કે મારો દાદો માય કાંગલો હતો ને એટલા માટે નહોતો લડ્યો, અને તમારે ને મારે માય કાંગલાઓમાં નામ નથી લખાવાનું અને એટલા માટે લડવાનું છે. અને એનો એક જ ઉપાય છે, ભાજપનો કોઈ પણ નેતા આવે, અત્યારે તો ભાઈ ગામમાં સરપંચ જીતેલો હોય ને એક હારેલો હોય,
હારેલા સરપંચને જઈને એમ કહેવાય કે ગામમાં પાણીની ગટર નથી, લાઈન નથી, નામ નથી. હારેલાને કહેવાનું હોય? કોને કહેવાનું હોય? ગામમાં કંઈક હરકું ના હોય તો જીતેલાને. એટલે જેની સરકાર હોય એને જ કહેવાનું હોય. એટલે જે સરકારના પ્રતિનિધિ, ભાજપનો નેતા, ભાજપનો આગેવાન, ભાજપનો દોરંગો ખેસ પહેરીને આવે, તિરંગો પહેરે ત્યાં સુધી વાંધો નહીં, દોરંગો પહેરે. કવિ કબીરે કહ્યું છે કે દોરંગાનો વિશ્વાસ ના કરાય. આ દોરંગો પહેરીને આવે એ દોરંગાને કહેવાનું કે ભાઈ ગામમાં પછી તું ખેસ તો જ પહેરજે જો ગામની જમીન તું બચાવવામાં મદદમાં રહેવાનો હોય તો. આ માંડલ અને બેચરાજીના લોકોએ કર્યું હતું. ભાજપના એક તાલુકા પંચાયતના સભ્ય, એક જિલ્લા પંચાયતના સભ્ય એને કીધું તું સ્ટેજ ઉપર નહીં, હેઠો ઉતરી જા ભાઈ, તારું કામ નથી, આવ તો તિરંગો પહેરીને આવે, આ ભારત માતા માટે આવ, દલાલ તરીકે નહીં. અને બધાએ જઈને એના પક્ષમાં કીધું કે અમારે રાજીનામું આપવા પડશે. તમે અમને ટિકિટ તો આપી શકશો પણ મત તો મારે પ્રજામાંથી લેવાના છે, મત પ્રજામાંથી લેવાના છે. એટલે તમને કહું છું કે ભાજપનો કોઈ પણ નેતા ગામમાં આવે, ચૂંટણી વખતે તમારે જેને મત આપવો હોય, હું આજે મત માંગવા નથી આવ્યો, મતનું કહેવાય નથી આવ્યો, પણ અત્યારે તમારે એને કહેવાનો સમય છે. તને અમે ચૂંટીને મોકલ્યો છે, તમારા ધારાસભ્ય 6 ભાજપના જ છે ને. અલા ભેગા થઈને ઘેરી વડો ધારાસભ્યના જબ્બા ફાડી નાખો ને કહી દો કે ના ચાલાયા, આ તારા બાપનું નથી, તને તમે ચૂંટીને મોકલ્યો છે, ગાંધીનગરની ગાદીએ બેહાડ્યો છે, તો તને દલાલી કરવા નહીં, અમારા જમીનનું રક્ષણ કરવા માટે મોકલ્યો છે. અરે કોન્ટ્રાક્ટર હોય તો એને કોન્ટ્રાક્ટરની રીતે આજ પછી કચ્છના લોકો નક્કી કરે. આ મારું ભાષણ મને ખબર છે કે વિડીયોમાં વાયરલ થાય છે, હું કહું છું હું ગાંધીયન છું, મારા મોઢે ગાળ ના નીકળે, પણ નાગાને નાગો તો કહેવો જ પડે, નાગાને નાગો તો કહેવો જ પડે, નહીં તો એ લોકોની નાગાઈ વધી જાય. અને એટલા માટે જ આપણે લોકો જે છે 2-3 નારા સાથે હું મારી વાત અહીંયા પૂરી કરીશ. આવનાર સમયમાં તમે બધા જ ગામો ગામથી જ્યાં તમને ભાજપનો નેતા મળે, ગળામાં ખેસવાળો મળે, ગાડીઓમાં મારા બેટા અત્યારે લપલું ભગવું ફેરવે છે ગાડીઓમાં, શેના માટે તો પોલીસ વાળો રોકે નહીં. એટલે એટલું નક્કી થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીની આ પોલીસ જે છે એ પણ ચાટુકાર છે અને એને નહીં રોકવાનું. જેને લાયસન્સ હોય એમ આવા લાયસન્સ વાળા જે નીકળે ને એને રોકીને કહે, દલાલ છો જમીનનો, તું જમીનનો દલાલ છો, કોણ છો, અદાણીનો છો, કોણ છો તું? આવ મારી વાંડિયામાં જમીન બચાવવા માટે, આવ મારા લોડાઈની લડાઈ માટે, આવ મારા કચ્છની લડાઈ માટે, નહીં તો તું અહીંયા પગ ના મૂકતો. આવું કહેવાનું શરૂ કરો, એક લોકો બોલવાનું શરૂ કરો. આવું તમે લોકો બોલવાનું શરૂ કરશો તો જ આપણે જીતશું. હું નારા 2-3 બોલાવીને મારી વાતને પૂરી કરીશ. જો જમીન સરકારી है वो जमीन हमारी है. આ કેમ સરકાર? આ સરકારની છે ની જમીન, સરકાર પેદા થઈ હતી આમાં ઉપરથી આવેલી, આપણા બાપ દાદા હાચવી. એ તો અંગ્રેજોએ લીટું માર્યું કે સરકારી કહેવાય. આ સરકારી જમીન હોતી જ નથી, ગામની જમીન ગામની જ હોય. એટલે કોઈને હું જયારે કહું ગામની જમીન ગામની, તમારે કહેવું નહીં સરકારના બાપની. બોલી શકશો કે પછી? કચ્છનું પાણી મોરું તો નથી પડી ગયું ને? પાક્કું? ઓકે, ગામની જમીન ગામની, એક હારે મુઠ્ઠી વાળીને સરકારને કહેવું નહીં સરકારના બાપ. અંદરથી આમ ગુસ્સો ને દાજ કાવાયો થોડું હોય, ઢીલું પોચું હોય. ગામની જમીન ગામની, અરે ગામની જમીન ગામની. અને હું જયારે કહીશ કે જય 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 જવાન, તમારે કહેવાનું જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, जय 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 जवान. धरती से क्या नाता है, धरती हमारी माता 2013 માં માંડલ બેચરાજી માંથી નીકળેલો નારો છે. એટલે તમે આ ધરતી માતા આપણી છે અને અહીં જન્મ્યા છીએ, અહીં મરવાના છીએ, એટલે કોઈ દલાલોને અહીં જગ્યા નથી. હું કહીશ કે ધરતી से क्या नाता है, તમારો જવાબ શું આવશે? धरती से क्या नाता है, और धरती से क्या नाता है, माने धवाय मायने चूसी ना जवाय. दलालो समझो तो खरा, माने धवाय मायने चूसी ना जवाय. लोही होती पूरी ना कर नका. आवा लोहिયાર રાક્ષસોની સામેની આ લડાઈ તમે નમે સાથે મળી. અને અમારી છેલ્લી કહેવત જે છે, જણનારીમાં જોર હોય તો હુવેણી કંઈક કરે. તમારામાં જોર હશે તો અમે રાત દિવસ એક થઈને બધાય ખેડૂત સંઘર્ષ સમિતિના લોકોથી લઈને ગુજરાતના એક લડવૈયા તમારી પડખે ઉભા રહેવા તૈયાર છીએ અને કહેશું કે મોદી તેરી જેલો को देखा है और देखेंगे, जालिम तेरे जुल्मों को देखा है और देखेंगे. તાકાત તારામાં જેટલી હોય એ બતાવી દે, લડવૈયાઓ તૈયાર છે. ધન્યવાદ. ભારત માતા કી જય.